જે પણ લોકોના ઘરે એસી હોય અને સૌથી વધારે બિલ આવતું હોય, તમને પણ એ સમસ્યા હોય અથવા તો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ લોકોને એ સમસ્યા હોય એ લોકોને આ વિડીયો મોકલી દો, કારણ કે હું કેટલીક ટ્રિક્સ આપને જણાવવા જઈ રહી છું. તમે એનો યુઝ કરશો તો ચોક્કસથી તમારા ઘરનું બિલ ઓછું આવી શકે છે. ઉર્જા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને ઉર્જા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરે એસી છે તો એસીને ચાલુ બંધ ના કરશો, તેનું ટેમ્પરેચર સેટ કરવું જોઈએ. કેટલું ટેમ્પરેચર રાખવું જોઈએ? એસીનું તાપમાન 26 ડિગ્રીથી ઉપર રાખવું જોઈએ. 26 ડિગ્રીથી નીચે તાપમાન રાખશો તો તમારા શરીરમાં ઘણા બધા રોગ પણ ઘરી જશે અને આ સાથે ખીચાનું ભારણ પણ વધશે, કારણ કે બિલ વધારે આવશે. આપણું જે શરીર છે તે 22 થી 39 ડિગ્રી જેટલું તાપમાન સહન કરી શકે છે. 39 ડિગ્રીથી તાપમાન ઉપર જતું હોય છે તો હીટ સ્ટ્રોક આવવાની સંભાવના હોય છે અને 22 ડિગ્રીથી નીચે તાપમાન જતું હોય છે તો આપણા શરીરમાં ઘણા બધા રોગ થતા હોય છે. એટલે એસીનું તાપમાન 26 ડિગ્રીથી ઉપર રાખવું જોઈએ અને 22 ડિગ્રીથી નીચે ક્યારેય ન રાખવું જોઈએ. વીજળીની બચતની સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જ્યારે પણ એસી ચાલુ રાખો છો ઘરમાં ત્યારે જે બારી દરવાજા છે તે ફિટ બંધ કરી દેવા જોઈએ. દરવાજા આ સાથે બારીમાં અમુક લોકો પડદો ખુલ્લો રાખતા હોય છે, એ પણ ન રાખવું જોઈએ. સૂર્યપ્રકાશ આવે તો રૂમ ઝડપથી ગરમ થઈ જતો હોય છે અને ફરીથી બિલ વધતું હોય છે. આ સાથે એસીને ઓટો મોડ પર રાખવું જોઈએ અને સમયાંતરે એસીની સર્વિસ પણ કરાવવી જોઈએ. એસીમાં કંઈ લીકેજ નથી તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એર કન્ડિશનરમાં લીકેજ હોય તો યોગ્ય રીતે કામ કરતું નથી અને બિલ પણ વધુ આવતું હોય છે, એટલે સમયાંતરે સર્વિસ પણ એસીની ખૂબ જ જરૂરી છે.